હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. અને મમ્મી કરે છે માતાજીના દીવાબત્તી. તો વાલા વડીલો, કેમ છો બધા? મજામાં ને? ચા પાણી પી લીધા? અમે પી લીધા છે. જો મારા મમ્મી સેવા પૂજા કરે, મારા માતાજી તમારા બધાયનું સારું કરે, સાજા નરવા રાખે. અને વાગ્યા છે 8. હે મા મોમાઈમાં સૌનું સારું કરજો ને સૌની રક્ષા કરજો ને સૌને સાજા નરવા રાખજો. તો વાલા વડીલો, તમે પણ દર્શન કરી લેજો અને માતાજી તમને સાજા નરવા રાખે, સાજા કરી દે, સૌની રક્ષા કરે. જય મા મોમાઈમાં. હાય કાનુડા. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો હું ને મમ્મી પણ મજામાં છીએ. તો તમે સવારે મારી મમ્મી સાથે તો મળ્યા જ છો. અને વાગ્યા છે અત્યારે 11. અને આજે વરસાદ તો છે નહીં, થોડો થોડો તડકો નીકળ્યો છે. કાલે હતો વરસાદ સાંજે. અને હા, કાલે તમે વાડીનો જે બ્લોગ જોયો, અમે વાડીએ ગયા હતા. અને રસ્તા પર જે વાડી આવે એનું શૂટ થોડુંક કર્યું. જ્યાં વાડીએ પહોંચ્યા ત્યાં બહુ વરસાદ આવ્યો, ફોને નીકળે નહીં હાથમાંથી. અને ઘરે આવી જવું પડ્યું. એટલે બહુ કાંઈ નથી. અને પાછા અમે જવાના છે રવિવારે, ત્યારે સરખું ઉતારીશ, ત્યારે તમને સરખું બતાવીશ. તો કામ બધું થઈ ગયું છે, મમ્મી કરે છે રસોઈની તૈયારી. ચાલો આપણે મમ્મી સાથે મળીએ. મમ્મી, જય સ્વામિનારાયણ. શું કરો છો? મરચા સુધારો છો. અને કુકરમાં મૂક્યું છે ફ્રેન્ડ્સ મમ્મીએ મગ. તો આજે મગ ને બીજું એને મને ખબર નથી, રોટલા ભાખરી કોને ખબર, જે કાંઈ થશે હું તમને કહીશ. અને તમારે જમવા બધાએ આવવાનું છે. અને હા, કમેન્ટ્સ બધા હમણાં પાછા ભૂલી ગયા છો, બધાએ કમેન્ટ્સ કરવા માંડો. ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મમ્મી બરાબર ને? હા, મારી મમ્મી બરાબર કહે છે. તો મમ્મી કહે છે રસોઈની તૈયારી. તો થઈ જાય એટલે તમને બધાને જમવા બોલાવું. આવજો. હેલો હેલો વાલા વડીલો. વાગ્યો છે 1 અને મેં ને મમ્મીએ જમી લીધું છે. તમે જમી લીધું કે નહીં વડીલો? જમી લીધું? અને ન જમ્યા હોય તો જમી લેજો. વાગ્યો છે 1 એટલે ટાઈમે જમી લેવાનું, ટાઈમે આરામ કરવાનો. અને ફ્રેન્ડ્સ, આજે તો તડકો નીકળ્યો છે. વાદળા ગયા, તડકો નીકળ્યો, મસ્ત તડકો નીકળ્યો, તમને બતાવું. અને જો હવે તડકો નીકળે છે એટલે અમે વાડીએ પણ જાશું ને તમને પણ લઈ જાશું. મમ્મી શું કહે છે આગળ તમને બતાવું, પહેલાં તડકો બતાવું. તો ફ્રેન્ડ્સ, નીકળ્યો છે તડકો, મસ્ત તડકો છે. બધું સુકાઈ જાય ને એટલે મચ્છર ઓછા થાય, છોકરાઓ માંદા ઓછા પડે. અને ચાલો હવે મમ્મીને બતાવું. કપડાં સુકાઈ જ ગયા છે. મમ્મી, જય સ્વામિનારાયણ. જમી લીધું? શું જમ્યા? મગ, રોટલી, મરચા, છાશ, પાપડ, આથણું. તો હવે આજે તો સૂઈ જાઉં કે નહીં? હા. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મી તો હવે સૂઈ જાય છે. તો વાલા વડીલો, તમે સૂઈ જાજો. જો નીંદર મને નહીં આવે તો હું ને મમ્મી કંઈક રમણ ભમણ કરશું. સૂઈ જાઓ મમ્મી હવે તમે. હેલો હેલો વાલા વડીલો. તો વાગ્યા છે 3. પણ મેં ને મમ્મીએ ઘણી રમણ ભમણ કરી. આમ સૂતા, આમ સૂતા, આમ સૂતા, પણ નીંદર આવી જ નહીં. નો મમ્મીને આવી, નો મને આવી. અને વરસાદ અંધાર્યો તો છે, થોડોક છાંટાઈ આવે છે. મારો ફોન ભીનો થાય છે. તમને બતાવું હવામાન? પહેલાં મારા ઝાડવા બતાવું. અજમો મસ્ત થઈ ગયા છે. પછી મારો એલોવેરા સરસ થઈ. ચાલો આપણે જોઈએ. ઝાડવાને મળવું પડે ને, તો ચાલો મળીએ. હેલો હેલો અજમા રાણી. તો ફ્રેન્ડ્સ, મારા અજમા તો ટહુકા કરે છે. કેટલા મસ્ત મોટા મોટા પાન, જો કેટલા સરસ લાગે છે. તમારે કોઈને અજમાના ભજીયા ખાવા હોય તો આ પાન લઈ જાજો, રોપડો લઈ જાજો, બહુ મસ્ત લાગે. મારી ગુલાબડી મસ્ત થઈ ગઈ.
અને આ તો જોવો મોસંબી ઘેર ઘૂંટો થઈ ગયો છે મોસંબી. મમ્મી આવતા વર્ષે તો મોસંબી આવી જ જવાના છો, અમે ખાવા આવશું બધા. ફ્રેન્ડ્સ મારું એલોવેરા બહુ મસ્ત થઈ ગયું, લાંબા લાંબા પાન. કોને ખબર ચોમાસામાં તો બધા મસ્ત, પણ મારા માતાજી બિચારા હેરાન થઈ ગયા. ફ્રેન્ડ્સ તુલસીમાં રોગ આવી ગયો છે. ફ્રેન્ડ્સ તુલસીમાં રોગ આવી ગયો છે. હવે એ કેવી રીતે જાય જરાક મને કમેન્ટ કરીને કહેજો ને. તુલસીમાં બહુ રોગ આવી ગયો છે, ખરાબ થવા માંડ્યા. અને મમ્મી બેઠા છે. મમ્મી ચોપડી જોવો જોવો, ચાને હજી વાર છે. કોઈ વરસાદ આવ્યો છે ઘડીકમાં, શું થઈ જાય કંઈ ખબર જ નથી પડતી. કેટલો તડકો હતો અને મેં તમને બતાવ્યો તો થોડાક વાદળા હતા, પણ ઘડીકની વારમાં તો આમથી વાદળા આવ્યા ને કોઈ વરસાદ આવ્યો છે. બહુ મસ્ત વરસાદ આવ્યો, એકદમ સરસ ઝાપટું. તો ચા થઈ ગઈ છે, ચાલો આપણે ચા પીવી છે ને, ચાલો ચા પીએ. મમ્મી તો ચા પીવા માંડ્યા છે, પણ તમને બતાવું કેટલો મસ્ત વરસાદ આવ્યો. પેલા ચા પી લઈએ. ફ્રેન્ડ્સ મમ્મીએ તો ચા પી લીધી. મમ્મી ચા પીવે છે અને ચા થઈ ગઈ છે. ચાલો બધા ચા પીવા ફ્રેન્ડ્સ. પણ બહુ મસ્ત ઝાપટું આવ્યું કા મમ્મી? ચાલો ચા પી લઈએ પેલા. કેટલો મસ્ત વરસાદ આવી ગયો, બધે પાણી પાણી થઈ ગયું. જો તો બધે પાણી પાણી. હજી સામે અંધારિયો તો છે જ. મસ્ત આવી ગયું ઝાપટું એકદમ. ફ્રેન્ડ્સ તો ખોડિયારમાંના મંદિરે આવી છું, વાવે. આપણે એક વખત પહેલાં આવી જ ગયા છીએ, દર્શન કરી લીધા છે. તો ફરી વાર દર્શન કરી લેજો માતાજીના. હા, પ્રસાદી પણ લઈ લેજો ફ્રેન્ડ્સ. અહીંથી ક્યાંથી દેખાય છે? દર્શન કરી લેજો ફ્રેન્ડ્સ, માતાજીના દેખાય છે ને. આરતી લઈ લેજો. હેલો ફ્રેન્ડ્સ, હું આવી છું વાવે. તે દિવસે તમને બતાવી હતી ને, પાછા આજે એના દર્શન કરી લ્યો. વરસાદ ચાલુ થયો, અહીંયા માતાજીનો દીવો ચાલુ છે, દર્શન કરી લેજો. માતાજી તમને સૌને સારા રાખે. જય માં ખોડિયારમાં. જોઈએ માદની એના ભાવ પસંદ કરશે. છે ને પસંદ થઈ ગયા ને મોટા પાણી આ વરસાદ પીવે ને એટલે એમાં ભજીયા ખાધો ખાધો તો મસ્ત લાગે. હેલો ફ્રેન્ડ્સ, તો વાગ્યા છે 6:45 અને અત્યાર સુધી હું બાજુમાં બેસવા ગઈ હતી મારી ફ્રેન્ડના ઘરે. હવે આવી ગઈ છું, વરસાદ કાંઈ છે નહીં. અને આવ્યા છે મારા માસી. ગાય આવી વહી ગઈ. ગાય કે આ બે બેઠા છે, મારે અંદર કેમ આવું? તો ફ્રેન્ડ્સ દૂધને હજી વાર છે, કારણ કે બેન આવ્યા નથી. અત્યારે હું બેઠી છું મારા માસી આગળ, બે બેઠા છે, હું એ વાતો સાંભળું. તો પછી આપણે મળીએ પાછા, દૂધ લેવા જાવ ત્યારે, કે મમ્મી લઈ આવશે. ત્યાં સુધી રહેજો મારી સાથે. હેલો ફ્રેન્ડ્સ, હવે આ વાગ્યા છે 7, પણ અમારા શેરીના હાલચાલ આવા છે. રવિના અને આ બાજુ તે આવા હાલચાલ છે. કોઈ છે નહીં શેરીમાં. ઓલી હાય કરે, દેખાણી હાય કરશે. હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ. વાગ્યા છે 8:30
અને મમ્મી જમવા બેઠા છે ને. આ જો અમારા બકુલ કુમાર પણ જમવા બેઠા છે. મમ્મી બેસી ગયા, બકુલ કુમાર બેસી ગયા જમવા, ને હું રહી ગઈ. હું જમવા જાઉં છું, કારણ કે હું અત્યાર સુધી વાત કરતી હતી. મારી બેન સુરત છે અલકા, એની સાથે ફોનમાં વાત કરતી હતી. તો ફ્રેન્ડ્સ, તમારે જમવું હોય તો તમે પણ હાલો. અને મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. અને હા, મારા જે ઓલા ડિલીટ થઈ ગયા છે રીલ બ્લોગ, અને જે નવા હોય તે લોકો મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય સ્વામિનારાયણ.